શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધુરંધર 2 એ વર્ષ 2026ની એક ચર્ચિત એક્શન ડ્રામા ફિલ્મ છે, જેની વાર્તા તેના પ્રથમ ભાગની ઘટનાઓ પરથી આગળ વધે છે। ફિલ્મની કથા મુખ્યત્વે રાજકીય ષડયંત્રો, સામાજિક ન્યાય અને પારિવારિક વેરની આસપાસ વણાયેલી છે। વાર્તામાં મુખ્ય નાયક હવે એક એવી પરિસ્થિતિમાં મુકાય છે જ્યાં તેને પોતાની જૂની પ્રતિષ્ઠા બચાવવાની સાથે સાથે એક મોટા પાયે ફેલાયેલા ભ્રષ્ટાચારના નેટવર્કને ખુલ્લું પાડવાનું હોય છે। ફિલ્મમાં હીરો અને વિલન વચ્ચેની ટક્કર માત્ર શારીરિક બળ પર નહીં, પણ બુદ્ધિચાતુર્ય અને વ્યૂહરચના પર આધારિત છે, જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખે છે। ફિલ્મના મધ્યભાગમાં વાર્તામાં એક મોટો વળાંક આવે છે, જ્યારે નાયકને ખબર પડે છે કે જે લોકો પર તે વિશ્વાસ કરતો હતો તેઓ જ તેની વિરુદ્ધ રચાયેલા પ્લોટનો ભાગ છે। આ ફિલ્મમાં ભાવનાત્મક પાસાઓને પણ પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે, ખાસ કરીને નાયકનો તેના પરિવાર અને મિત્રો પ્રત્યેનો ત્યાગ વાર્તાને ગહન બનાવે છે। અંતમાં, તે પોતાની શક્તિ અને નિશ્ચયના જોરે અન્યાય સામે લડીને કઈ રીતે વિજય મેળવે છે, તે આ ફિલ્મનો મુખ્ય સાર છે। આ ફિલ્મની પટકથામાં સસ્પેન્સ અને હાઈ વોલ્ટેજ એક્શન સીન્સનું મિશ્રણ જોવા મળે છે। ફિલ્મ વિશ્લેષકોના મતે, ધુરંધર 2 એક મજબૂત સિક્વલ સાબિત થઈ છે, જેમાં ખાસ કરીને તેના એક્શન સિક્વન્સ અને સિનેમેટોગ્રાફીના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે। વિશ્લેષકોનું માનવું છે કે પ્રથમ ભાગની સરખામણીએ આ ફિલ્મમાં ટેકનિકલ પાસાઓ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, જે તેને મોટા પડદા માટે એક વિઝ્યુઅલ ટ્રીટ બનાવે છે। ખાસ કરીને હીરો અને વિલન વચ્ચેના માઇન્ડ ગેમ્સ અને સંવાદોને વિવેચકોએ પાવરફુલ ગણાવ્યા છે, જે પ્રેક્ષકોને વાર્તા સાથે જોડી રાખવામાં સફળ રહ્યા છે। જો કે, કેટલાક વિશ્લેષકોનું એવું પણ કહેવું છે કે ફિલ્મની લંબાઈ થોડી વધારે છે અને અમુક જગ્યાએ વાર્તાની ગતિ ધીમી પડે છે। સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર વિશે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ એકંદરે આ ફિલ્મને એક પૈસા વસૂલ એન્ટરટેઇનર તરીકે રેટ કરવામાં આવી છે। અભિનયની દ્રષ્ટિએ મુખ્ય કલાકારોએ પાત્રની ગંભીરતા જાળવી રાખી છે, જે ફિલ્મની સફળતામાં મહત્વનો ફાળો આપે છે।